વડોદ પોલીસ સ્ટેશનમાં 3 જણા વિરુદ્ધમાં હની ટ્રેપની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં આરોપીઓ છે સરબજીતસિંહ ભારતી, રણવીરસિંહ ભારતી અને યોગેશ કુમાર પાંડે. આ 3 મિત્રોમાંથી એમના જે સોસાયટીમાં જે મિત્ર હતા એની જોડે પોતાની જોડે એફડીના પૈસા આવેલા છે. એ લોકોને એવું ધ્યાનમાં આવતા એ લોકોએ એક ફેસબુકમાં ફેક આઈડી મિર્જુ નાકરામી નામથી બનાવેલું હતું. આ ફેક આઈડી છોકરીના નામનું બનાવીને જે ફરિયાદી છે ફરિયાદીનું એ લોકોએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી એની જોડે વાતચીત ચાલુ કરેલી હતી અને પોતે છોકરી તરીકે એની જોડે વાતચીત કરતા હતા. એ દરમિયાન પછી શરૂઆતમાં એને પોતાને બહાર જવું છે, બહારને ફ્લાઇટના ટિકિટના રૂપિયે 15,000 માગેલા હતા. ત્યારબાદ અવારનવાર એની જોડે વાતચીત કરીને પોતાને એને લગ્ન કરવાની લાલચ આપીને એ લોકોએ અવારનવાર એની જોડે રૂપિયા ઉઘરાવેલા હતા. ત્યારબાદ જે પૈસા છે પૈસામાં જે આરોપી નંબર 1 છે સરબજીતસિંહ ભારતી, જે ફરિયાદી છે એને જ પૈસા આપી દેતો હતો અને સામે પોતે પેલી છોકરીને ટ્રાન્સફર કરી દીધા છે. એ રીતનું કાવતરું રચીને ત્યારબાદ એને ખબર પડી, ડાઉટ ગયો કે આ કોઈ ફેક આઈડી ચલાવે છે, એટલે તેના મિત્રોએ પોતે આ બધી વાતોના સ્ક્રીનશોટ લીધેલા છે અને તું આ રીતના કોઈ છોકરી જોડે વાતચીત કરતો તેવી ધમકી આપીને એની જોડે બીજા 1.5 લાખ પડાવેલા હતા. આમ કુલ કરીને ફરિયાદી જોડે ટોટલ 15 લાખના પૈસા અલગ અલગ એકાઉન્ટમાં તેમજ રોકડ મેળવેલા છે, જેમાં 3 આરોપીની અટક કરવામાં આવેલી છે અને એ લોકો જોડે 6.5 લાખ રૂપિયા જેટલા રૂપિયા રિકવર કરવામાં આવેલા છે.